ઝીંગો ને હોંડિયા ને આ બધું કેવી રીતે પકડ્યું નહીં તમે છે ને આખો વિડીયો જોવો એટલે તમને ખ્યાલ આવી જાય. તો ફેમિલી જુઓ, આ એક મોટો ઝીંગો આવી ગયો છે, બહુ મોટો ઝીંગો છે. આવો ઝીંગો આવ્યો એક જોરદાર મૂછ ને બૂછ ને જુઓ. એક નાની ઉદાળ જોઈ લીધું હતું, કોરું હતું એટલે એમાં એક ઝીંગો આવી ગયો છે. હવે હમણાં તમને બતાવું બીજા ઝાડ હું. તો ફેમિલી અહીંયા છે ને આપણા ઝાડ બાંધેલા છે અને લગી આમ હેલા જાય ના લગી છે, અને બીજું તો આમ આગળ છે પણ દિનો ઉપર કશ આવે તો આપણે નજીક જઈએ પેલા ઝાડમાં કેમ છે કેમની તપાસ કરીએ, કેટલું શાક આવે. જોવાનું ચાલુ કરેલું છે, હજી આપણે કંઈ દેખાતું નથી. આગળ જોઈએ હવે કંઈક આવે તો. એક સમનું આવ્યું છે. ઝાડ અહીંયા પૂરું થઈ ગયું, બીજું ઝાડ જોવાનું શરૂ કરવાનું છે આગળ. નાની વરેડું કાઢ્યું, આ ભાઈ દેખાડે છે જીણે એવું છે. આવું છે, અહીંથી પાણી ભર્યા છે એટલે ઘડી ખમી જવું પડશે, પછી આગળ જોવા મળીએ પાછા. એક દેખાણું એવું લાગે છે, હાલો તો જોવા જઈએ. આવ્યું છે નજીકથી જોઈ લઈએ પેલા શું છે શું નહીં. તો સમનું આવેલું છે, સમનું છે આવેલું. વરાડી આવી ગઈ છે, આવી દૂસો કાઢ લે. છોડી દઈ કાંટો વગાડી દે. બે વરાડી થઈ ગઈ છે ભેગી, બે વરાડી થઈ ગયા. એક હલ્લે છે, આ તો જીવતું છે. આવું વરેડું છે કાંઈક, તો આગળ બતાવું બીજું શું નીકળે તમને. અહીંયા પાછો એક વરેડું થયું છે, તો એ કટાય એમ નહીં હમણાં છે આપણે. તો ફાઇનલી મિત્રો પાછી એક નાની વેરાડી આવી ગઈ અહીં ફાટી. આ ઝાડમાં એકલા વરાડા જ દેખાણા છે, બીજું કાંઈ દેખાતું નહીં. તો હવે આગળ જોઈએ હવે કેમ છે. મિત્રો આપણે છે ને હમણાં જવાનું છે વેડીની ઘાત મારવા. તો હું તમને બતાવું કે આગળ એ કેટલા હોંઢી આવે કેટલા નહીં. તો આપણે નવો જુગાડ કર્યો છે, અને દરિયામાં તો સીધથી આપણે ઝાડ એક બે બાકી છે, પણ છતાંય જો વેડીની ઘાટ મારી દઈ. હોંઢિયા મારવા છે થોડાક, તો કેટલા આવે કેટલા નહીં તમે કન્ટિન્યુઅસ વિડીયોમાં બનાવો એટલે હું તમને બતાવવાનો છું કે કેટલા હોંઢિયા આવે એ. તો જઈએ આપણે ઘાટ મારવા. આ છે આપણી વેડી, તો ચાલો જઈએ ઘાટ મારવા. ઢળીને એવા એટલે હોંઢિયા આવી ગયા છે. આવા કંઈક હોંઢિયા છે, તો વિડીયામાં બિને રહો. હજી હોંઢિયા લાટ મારવાના છે, તો આપણે પહેલાં આગળ જે ગાડું કામ છે એ કરવા મળી જઈએ. એક માછલું એક આગળ એવું કાઢી લીધું, જોવે છે આગળ જો એક ઝાડ બાકી છે એટલે જોઈ લઈ. હાથ મારીને વીએવા અને આવા હોંઢિયા એટલે આવે છે થોડા થોડા. તો હું આપણે તમને થેલીમાં બતાવું કેટલું શાક છે એ. આને કાટી કહેવામાં આવે, આવી રીતનું છે. અને થેલીમાં આપણે શાક નાખ્યું છે બતાવી દઉં. આમાં એક વરેડું છે અને આવું બધું ઝીંગો છે અને ઘણું બધું શાક છે. પણ હવે પછી તમને બતાવવાનું છે આપણે ઠલવીને ક્યારે. તો વિડીયોમાં બન્યા રહો. ફેમિલી જુઓ, આ હોંઢિયા એટલા છે અને એક અહીંયા મોટો ઝીંગો છે, અને આ બે સમના છે. એટલું વસ્તુ આપણે મારીને લાવ્યા છીએ.
છે ઝીંગા, મિક્સમાં બધું છે અત્યારે, ને ઘરે વીએવા છીએ આપણે ફેમિલી. આ ઝીંગો બહુ મોટો છે, આટલો મોટો ઝીંગો છે, અને આ ઝીંગો છે ને મરી ગયો છે અત્યારે, કે પાણીમાં હતો તો મરી ગયો. હવે એવડો ઝીંગો હતો. તો મિત્રો આજમાં છે ને એટલું હતું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો, અને નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે છે. તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ.